મહાકાલ કેળો क्या हाल चाल तो બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો। વાગી ગયા હે બપોરના 12 અને મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણી નવી જર્નીની અંદર। મિત્રો આપણે જે નવી જર્ની લીધી છે કે 5 ટ્રીપમાં 5 લાખ રૂપિયા કમાવાની મિત્રો। તો આજે દિવસ છે ત્રીજો અને અત્યારે મિત્રો આપણે હે સંક્રામપેટથી પહેલાં તમને ખબર જ છે મિત્રો આપણે ગાંધીધામથી ખાતર ભર્યું છે કડપાનું, જે પહેલાં આવશે હૈદરાબાદ પછી કરનૂલ પછી નંદિયાલ પછી આવશે મિત્રો કડપા। તો અત્યારે મિત્રો આપણે સંક્રામપેટથી 10 કિલોમીટર પહેલાં છે અને આપણું ટાયર છે ને મિત્રો પંચર હતું તો આપણે ખોલાવ્યું તો પંચર નહોતું, ટ્યુબ ફાટેગલ હતું તો એ ટ્યુબ નાખ્યું છે મિત્રો અત્યારમાં આપણે। તો જો આ MRFનું ટાયર હતું મિત્રો અંદરનું, એક તો ટાયર માંડ કાઢ્યું મિત્રો, અંદર સોટી ગયું હતું ને તો હવે જો આપણે જઈએ ઓલો ભાઈ પાસે કામ કરે જોઈએ જરાક, તો હાલો કન્ટિન્યુ। જો ભાઈ હે ને પેસ મારે છે જોરદાર પેસ મારે ભાઈ। તો મિત્રો આ લાઈફ આવી છે ટ્રકની કે આમાં આપણે 5 ટ્રીપમાં 5 લાખ રૂપિયા કમાવાનું ચેલેન્જ તો લીધું, પણ મિત્રો આમાં છે ને ઘરાક આવતા હોય ને જતા હોય રૂપિયા। તો જો અટાણે છે ને મિત્રો 1500-2000 નો ધુંબો આવે કે આ ટાયરમાં મિત્રો પેસ મેળવ્યો પછી ખોલ ફિટિંગ ને બધું આપણે કર્યું ને એટલે આગળ 1500-2000 ની ટાયર પડ્યા મિત્રો। પેસના ખાલી 1200-1300 રૂપિયા અહીંયા એટલે 1500 તો પાકા જ અહીંયા। એટલે હે ને મિત્રો આમાં એક દીનો ખર્ચ કેટલો આવે પછી આપણી પાસે કેટલા વધે આ કરનૂલ આપણે કડપાની ટ્રીપમાં એ મિત્રો હું તમને હે ને કડપા પૂગી અને કહે કે આપણે ગુજરાતથી અહીંયા સુધીમાં એટલાનું ડીઝલ આવ્યું, એટલાના ફાસ્ટેગ આવ્યા, એટલા ખાવા પીવામાં ગયા રૂપિયા અને એટલા રૂપિયા પંચરમાં ગયા, ફળાનું ઢીકડું પૂછડું બધું ત્યાં જઈને હું તમને કહે મિત્રો હિસાબ આપી। બાકી જો અત્યારે તો આવું બધું હાલે છે, હું હિસાબ લખું છું મિત્રો કે એટલાની ને એટલા આ ખર્ચ આવ્યો એ બધા લખીએ તો ખબર પડે આપણે। તો જો આ ભાઈ હે ને મિત્રો મસ્ત પેસ મારે। તો અહીંયા હે ને મારવાડીની હોટલ હે, પણ અહીંયા હે ને હનો મારવાડી બે મિક્સમાં છે મિત્રો। આપણે હે ને 2-3 દાણ છેતરાઈ ગયા એટલે હવે તો જમવાના નું જ જઈએ। જો મિત્રો આ પેસ મારવાનો હોય અટાણ ટાયરમાં મોટો બધો પેસ છે મિત્રો, હું તમને હમો દેખાડું। આપણે રૂપિયાનો સિક્કો મરવીને પેસ મેળવ્યો તો મિત્રો આ ધુલિયામાં મારા હાથે ખીલો બેસી ગયો તો મિત્રો મેં ગુણી તો કરી લીધી વહેલી। તો જો આ પેસ મારવાનો હોય મિત્રો આપણે 83 નંબરનો પેસ છે। ने पेस लगा दिया है, अभी इसको ठोकने का इसलिए अच्छे से बैठ गया है ना। तो मित्रों जो आने है ना हर को ठोके है मतलब बे ही जाए। ठोकने से ये होता है इसमें हेयर नहीं आएगा। क्या होगा? हेयर नहीं आएगा पेस में। इससे क्या होता है? ये बराबर पकड़ आ जाएगा इसमें, हेयर जो भी थोड़ा बहुत रहेगा ना हाँ वो निकल जाएगा इसमें। અહીંયા હે ને આપણા ટાયરમાં હવા ભરવાનું કામ ચાલુ કરી દીધું, હવા ભરાઈ જાય તો ફિટ કરે ને આપણે ભાગીએ અહીંથી। તો ધીરે ધીરે હવા ભરાય છે મિત્રો, 15-20 મિનિટ થાય હવા ભરતા, હવા ભરાઈ જાય એટલે ટાયર ફિટ કરે અને હવે આપણે સંક્રામપેટ બેઠે અને મારવાડીની હોટલે ખાઈ લઈએ મિત્રો। આ તો હનો મારવાડી છે એટલે ખાવાનો મેળ આવીએ ને આપણો, અને પછી આપણે હૈદરાબાદ પાસ કરીએ મિત્રો। સવારે તો આપણી ગાડી ખાલી કરવાની છે, તો આવું બધું હાલે છે મિત્રો। આ ટાયર છે ને અંદરથી નીકળતું નથી, આવું ઓલું થઈ જાય છે। અત્યારે તો આપણે ગિરીશ માર્યું, બાણે જે ટાયર હતું એ અંદર ચડાયું, અંદર હતું એ બાણે લઈ લીધું, આવું બધું કર્યું છે। તો હાલો કન્ટિન્યુ। તો વાગી ગયા છે બપોર પછીના 2 ને અત્યારે આપણે સંક્રામપેટ મારવાડીની હોટલે પૂગી આવ્યા છે ને 2:10 મિનિટ થઈ મિત્રો। હવે છે ને જમવા જાઉં, ફૂલ ભૂખ લાગી। તો જો મારા બાપુ તો મિત્રો આજે હાલતોય થેગો, તો હાલો હું પજાન મિત્રો અહીંયા હે ને ઘણખર પોરબંદરની ગાડી અહીંયા જ ઉભે જમવા માટે, જમવાનું સારું બનાવે। સાંગારેડીજી મારવાડીની હોટલ છે ને મિત્રો એની જ છે અહીંયા। તો હાલો હવે ને આપણે જઈએ જમવા માટે કન્ટિન્યુ। તો વાગી ગયા છે બપોર પછીના 3, આપણે હે ને સંક્રામપેટ મિત્રો ખાઈ લીધું અને ઘડીક વાર બેઠા તો 3 વાગે ગયા મિત્રો ને। હવે ને આપણે અહીંથી નોન સ્ટોપ જવાનું હોય મિત્રો સાંગારેડી ચા પાણી પીએ ને પછી આપણે નાથી આગળ વધ્યું તો સાંગારેડી સુધી મારે ગાડી આંકવાની છે ને મારા બાપો હોવાનો છે। તો હાલો હવે આપણે છે ને ધીરે ધીરે પીણ્યા જઈએ સાંગારેડી સુધી, મળીએ આગળ કન્ટિન્યુ।
સાંગારેડી મારવાડીની હોટલે. તો હવે જવું હોય મિત્રો આપણે ચા પાણી પીવા માટે, કેમ કે પછી ગયા છે ને મિત્રો ચા પીવાનો મેળ નહીં આવે. તો શિયાળતા વાગેગા તો આપણે આની ચા પાણી પીવા લેવા. તો જાય મારવાડીની હોટલ મિત્રો આ કોરા છે. તો ગાડી આપણે અહીંયા રાખી રોડ ઉપર સાઈડમાં. હવે આપણે ચા પાણી પીવા જઈએ છે. તો હવે ચાનો ફોટો મારી આવીએ પછી અહીંથી નીકળીએ. તો ભરતભાઈ ભેગા થયા કી હે ભરતભાઈ? મજા મજા. તો નથી જવું ખાલી કરવા? નો એન્ટ્રી ખુલે પછી કેનો માલ છે? 10 નંબર. જો આમન ભરતભાઈ ના સાંગારેડી ઊભા. મિત્રો આપણે હે ને હૈદરાબાદ 16 નંબરમાં થઈને નથી જવાનું. આપણે જવાનું હોય અહીંથી સાંગારેડીથી કાંડીથી સાંગારેડી પેલા કાંડી આવે, કાંડી પછી શંકરપલ્લી સાતનગર થઈને જવાનું. તો મિત્રો આપણે હે ને અહીં થઈને જવાનું હોય. અહીં ખર્ચો વધે છે ને બાબા? આકોર ખર્ચો ઓછો આવે મિત્રો. તો જો આપણે આમ કાંડી સાઈડ ઉતારી લીધી ગાડી. અત્યારે આપણે કાંડી પૂગી ગયા અને કાંડીથી હવે આપણે ખાલી સાઈડ મારવાની ને બાપા. તો મિત્રો જો અહીંથી એના શંકરપલ્લી સાઈડ આપણે મારવાનો હોય ટર્ન. જોઈ લો મિત્રો કેવી રીતના આવે છે અહીંની પબ્લિક, ખબર ન પડે. ગાડી મિત્રો અટકી જાય. જોઈ લો ટાયર આઈડું નાખે છે. બઢિયા પબ્લિક બોલતી. મિત્રો આપણે કાંડીથી શંકરપલ્લી રોડ ઉપર હાલ્યા જઈએ છે અને હમણાં આવશે શંકરપલ્લી. કઈ તો બરોબર ને? પછી સાતનગર, પછી કરનૂલ, પછી કરનૂલ, પછી કડપા. સવારી પૂગે છે. બરોબર છે. જેથી કદી 20 ગામ. અત્યારે આપણે પૂગ્યા છે શંકરપલ્લી ને બાપા. તો મિત્રો અત્યારે આપણે શંકરપલ્લી પૂગ્યા અને આ રોડ ગયો તાંદુર ગયો જાય બાપા. તો મિત્રો આ પુત્રે છે ને ડ્રાઈવર સાઈડ તાંદુર જાય ને ખાલી સાઈડ સાતનગર જાય ને હૈદરાબાદ. તો આપણે અહીંથી મારવાની છે ડાબી સાઈડ. તો આ પુત્રે છે ને આપણે ડાબી સાઈડ મારી લીધો હે ટર્ન. શંકરપલ્લી હે મિત્રો આ. આગળથી જમણી સાઈડ મારીએ એટલે સાતનગર. શંકરપલ્લી નાનું ને તો મોટું સિટી છે. ટ્રાફિક એમ હે બાકી શંકરપલ્લીમાં વાતું પૂરી હોય. મિત્રો ઓલી પીરી લાઈટ થાય ને નાથી આપણી જમણી સાઈડ જવાનું હોય. અહીંથી હવે આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો હોય સીધો સાતનગર જાય. અને આ હૈદરાબાદ કેટલા નંબરમાં નીકળે બાપા? હૈદરાબાદ નીકળે 18 નંબરમાં. 18 નંબરમાં નીકળે. તો મિત્રો હવે હે ને આપણે સીધો સાતનગર જાય. કઈ બાપા? સાતનગર થી સીધો કરનૂલ હાઈવે આવે છે. સાતનગર જાય મિત્રો 28 કિલોમીટર. આપણે ટોટલ જવાનું છે 405 કિલોમીટર કરનૂલ થાય છે. આ લોકેશન એમને ચાલુ રહી ગયું ક્યારનું રાખ્યું. હા કડપા ભૂલાઈ જાય બાપા. તો અત્યારે આપણે સાતનગર ગામમાં પૂગી આવ્યા ને હવે અહીંથી આપણે ગયો હાઈવે બાપા બેંગ્લોર. મિત્રો 16 નંબરમાંથી જે હૈદરાબાદ થી હાઈવે આવે છે ને બેંગ્લોર હાઈવે, એ હાઈવે ઉપર આપણે ચડવાનું હોય. તો જો પેલા આપણે સાતનગર ગામ પાસ કરવું પડીએ ને આગળ મિત્રો. આગળ પોઈન્ટ આવે ને 1 કિલોમીટર પછી ત્યાંથી ડ્રાઈવર સાઈડ મારવાનું ટર્ન છે આપણે. આ સાતનગર છે. આ આપણે મિત્રો આજે પહેલી જણ સાતનગર જોઈએ. કોકથી આ બાજુ નીકળ્યા હોય તો નવા ગામ જોવા મળે, નવી નવી રોશની જોવા મળે મિત્રો. તો કંઈક આમ મજા આવે આપણે કે ના ભાઈ આમ કંઈક આપણે બાણે જઈએ છે મિત્રો. બાકી બાપો કલેક્ટર સુધી આમ કઈ કન્યાકુમારી મિત્રો. બાપો તો ઓલ ઇન્ડિયા રખડાયો ભાઈ, દીકરો રખડેદાર થાય ને. હા હૈદરાબાદમાં થોડું હાલે કઈ. ચાલો કન્ટિન્યુ. સાતનગર ગામમાં તમે ખાલી ટ્રાફિક જોવો. હૈદરાબાદ નું બસલું. હા મિત્રો હૈદરાબાદ નું છોકરું કહેવાય સાતનગર.
બરોબર હે ને પોઈન્ટી હે ને ગાડી ફેલ થઈ ગઈ તો હવે હે ને આપણે ગાડી કાઢવા હાટું છે ને મિત્રો પેલા આ ડબ્બાવાળે રિવેસ લીધી. હવે હે ને આપણે એમાં જોઈએ મિત્રો પેલા ડબ્બો કાઢી લઈએ ને તો આપણી ગાડી નીકળે. અને જો મિત્રો અહીંયા દારૂની દુકાન હે, તમે ખાલી જો મિત્રો ટ્રાફિક જો દારૂની દુકાન. આ ગાડી ફેલ થઈ ગઈ હતી ને એના કારણે હે ને આપણે થોડીક વાર ટ્રાફિકમાં રહેવું પડ્યું. અને આગળ મિત્રો આ બોગડી જાય છે, પગતી કેવી છે ખાલી જોવો તમે. મિત્રો બેંગ્લોર જવું હોય ને તો અહીંથી 520 થાય કઈ બાપા. જોવે લે તો મિત્રો ચાલુ પોઈન્ટમાં ગાડી નીકળે જાય કે નહીં એ જોઈએ છે આપણે. તો નીકળી ગઈ મિત્રો ભગવાનની કે વાંધો ન આવ્યો. ઉપડે મિત્રો નીકળે ગઈ. સાતનગર આમ કઈ ઝીણકું નથી, બહુ મોટું હોય કેમ કે અડધું તો વાહે રેખું ને અડધું તો આપણે પાસ કર્યું, હજી અડધું પાસ કરવાનું હોય કઈ બાપા. બહુ જબરદસ્ત. અત્યારે આપણે સાતનગર પાસ કરી લીધું ને હવે આપણે બેંગ્લોર કરનું હાઈવે ઉપર ચડવાનું હોય ને બાપા. બેંગ્લોર હાઈવે ઉપર ચડવાનું હોય મિત્રો. તો જો અહીંયા આવી ગયો હે. જેથી વિડીયો નતો બનાવતો ને તેથી મારા બાપા ભેગો હે ને એકદમ ચેન્નઈ શ્રી સિટી ફરવા ગયો. તેથી બાપા આપણે અહીંયા ગયા હતા ને તેથી મેન ગેર મારવો પડશે મિત્રો. બ્રેકેટ આવ્યા હે ડેન્જર. પાછા ટ્રાફિક એટલી છે મિત્રો જોઈ લો. આ હૈદરાબાદ 16 નંબર માંથી હાઈવે આવે ને આ બેંગ્લોર થી હાઈવે આવે.